હવે આવી પરિસ્થિતિની અંદર જે ઓમનાના લગ્ન હતા અને એણે મહેંદી લગાડેલી હતી, એ દુલ્હન હતી અને આમ છતાં એણે માથે પાણીનું બેડું મૂકીને નદી કિનારે પાણી ભરવા જવું પડ્યું. નમસ્કાર. સરકાર નળ સે જળ યોજના ચલાવી રહી છે અને મોટી મોટી ગુલબાંગો પણ પોકારી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. અને ગુજરાતની અંદર પણ આજની તારીખે એવી કપરી પરિસ્થિતિ છે, એવી વાસ્તવિકતા છે કે કેટલાક ગામો હજુ પાણી માટે ટળવળે છે. એવો એક કિસ્સો સામે આવ્યો છે કે ગુજરાતના જ એક ગામડાની અંદર એક દીકરીના લગ્ન હતા અને લગ્નની અંદર જાન આવવાની તૈયારી હતી, એ પહેલાં પાણી ખૂટી ગયું અને દીકરીએ મહેંદી લગાડેલા હાથે પાણી ભરવા જવાની નોબત આવી નદી કિનારે સુધી અને માથે બેડું મૂકીને પાણી ભરવા જવું પડ્યું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે તો. સરકાર ઘણી વખત મોટી મોટી વાતો કરે અને સરકારની એક યોજના પણ છે નળ સે જળ, અને ઘર ઘર નળ, એટલે દરેક ઘરની અંદર નળમાં પાણી આવે એટલે લોકો તો એટલી શાંતિ અનુભવે કે ચલો બહુ સારું, ઘરે ઘરની અંદર જો પાણી આવી જાય તો વલખા નહીં મારવા પડે અને ઉનાળાની સિઝનની અંદર તો પાણીની વધારે જરૂરિયાત પડે. પરંતુ જેમ ઘણી બધી યોજનાઓ માત્ર નામની અને કાગળો પર હોય છે, એવી આ નળ સે જળ યોજનાની પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. વાત એમ બની છે કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની અંદર એક છેવાડાનું ગામ છે, એનું નામ છે કેલગરા, અને આ ગામની અંદર 2500 લોકોની વસ્તી છે. હવે આ ગામની અંદર હાફેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર ગામના લોકોને પીવાનું પાણી મળે એના માટે ટાંકી બનાવવામાં આવી છે અને ઘરે ઘરે નળના જોડાણ પણ આપવામાં આવ્યા છે. પરંતુ આ ટાંકીનું પાણી ગામના લોકોને મળતું જ નથી. હવે બીજું કે આ ગામની અંદર 100 જેટલા પાણીના બોર પણ લગાવવામાં આવેલા છે, પરંતુ પાણીના જળસ્તર એટલા બધા નીચા ચાલ્યા ગયા છે કે બોર પણ ડચકા ખાતા થઈ ગયા છે. હવે આ જે કેલગરા ગામ છે એમાં એક ખેડૂત છે, એમનું નામ છે નારાયણ રાઠવા અને એમની દીકરીનું નામ છે ઓમના. હવે ઓમનાના લગ્ન હતા અને જાન આવવાની તૈયારી હતી, પરંતુ જે મહેમાનો ઘરમાં આવેલા હતા એમના માટે પાણી ખૂટી ગયું અને ઘરના જે પરિવારના લોકો હતા એમાં દોડધામ મચી ગઈ. કારણ કે જાન આવવાની તૈયારી છે અને મહેમાનોને પણ પાણી નથી, તો જાનૈયાઓને પાણી કેવી રીતના આપવામાં આવશે? હવે આવી પરિસ્થિતિની અંદર જે ઓમનાના લગ્ન હતા અને એણે મહેંદી લગાડેલી હતી, એ દુલ્હન હતી અને આમ છતાં એણે માથે પાણીનું બેડું મૂકીને નદી કિનારે પાણી ભરવા જવું પડ્યું. પરંતુ આ છોકરી તો હોશિયાર નીકળી. આ ઓમનાને એવો વિચાર આવ્યો કે મારે પાણી ભરવા તો જવાનું જ છે, પાણીના માટે તો વલખા મારવાના છે, તો એવું શું કામ નહીં કરું કે એવું કરું કે સરકાર મારા આ કામથી જાગે. તો એણે શું કર્યું કે ઘરની અંદર લગ્ન પ્રસંગ હતા એટલે ઢોલ નગારા અને શરણાઈવાળાઓ પણ હતા, એટલે એણે એવું કર્યું કે પોતે પાણીનું બેડલું પોતાના માથા પર મૂક્યું અને ઢોલ શરણાઈવાળાને સાથે વગાડતા વગાડતા એ નદી કિનારે પાણી ભરવા સુધી ગઈ અને પાછી પાણી ભરેલું બેડલું લઈ અને ઘરે આવી અને ઢોલ નગારાની સાથે એણે સોશિયલ મીડિયા ઉપર આ મેસેજ પ્રસારિત કર્યો અને ઓમનાએ કીધું કે અમારા ગામની અંદર આ પાણીની આટલું બધું લોકોએ વલખા મારવા પડે છે, તો આ બાબતે સરકાર જાગે એના માટે મેં આ ઢોલ નગારાની સાથે આ આખું મારું હું પાણી લેવા માટે ગઈ હતી. ઓમનાના પિતા નારાયણ રાઠવાએ પણ એવું કીધું કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અમારા ગામની અંદર જે પાણીની મોટી તંગી ઊભી થઈ છે. લગ્ન હોવાને કારણે ટેન્કરો અને જગ મંગાવેલા હતા
પરંતુ ગરમીની સિઝન છે એટલે પાણી જલ્દી ખલાસ થઈ ગયું. પરંતુ મારી દીકરી અને મારી દીકરીની જે બહેનપણીઓ હતી એ બધાએ નદી કિનારે જઈને પાણી ભરવાની નોબત ઊભી થઈ હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.